બિહારના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાલંદા વિશ્વવિદ્યાલયના પરિસરના ઉદ્ઘાટન પહેલા વિશ્વવિદ્યાલયની ઐતિહાસિક ધરોહરનું પીએમ મોદીએ કર્યું નિરીક્ષણ. ત્યારબાદ નાલંદા વિશ્વવિદ્યાલયના નવીન પરિસરનું કર્યું ઉદ્ઘાટન. હવે પોસ્ટ ઓફિસની સેવાઓ વધુ જનલક્ષી બનશે. દેશભરમાં નવો પોસ્ટ ઓફિસ એક્ટ 2023 કરાયો લાગુ. જીવનને સરળ બનાવવાના ઉદ્દેશથી દેશના છેવાડાના નાગરિકો સુધી પહોંચશે સરકારી યોજનાનો લાભ. નાગરિક કેન્દ્રિત અને બેન્કિંગ સેવા માટે બનાવાયું છે સરળ કાયદાકીય માળખું. વિધાનસભા ચૂંટણી પહેલા હરિયાણામાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો. પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલના પુત્રવધુ કિરણ ચૌધરીનું કોંગ્રેસમાંથી રાજીનામું. આજે ભારતીય જનતા પાર્ટીમાં થશે સામેલ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે કોર્ટ સમક્ષ કરાશે રજૂ. કથિત લીકર પોલિસી કૌભાંડ મામલે જ્યુડિશિયલ કસ્ટડીનો આજે અંતિમ દિવસ. રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે સુનાવણી. ઉત્તર ભારતમાં આજે હીટવેવની આગાહી. દક્ષિણ અને મધ્ય ભારતમાં વરસાદના કારણે ગરમીથી રાહત. આસામમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ. ચોમાસુ સિસ્ટમ નવસારીમાં સ્થિર થયા બાદ નબળી પડી. આજથી અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ખેડૂતો વાવણી લાયક વરસાદની જોઈ રહ્યા છે રાહ. નાગરિકો ભયંકર ગરમી અને બફારાથી ત્રસ્ત. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક. ચોમાસું ખેંચાતા ખેડૂતો માટે સિંચાઈના પાણીની ઉપલબ્ધતા. રાજકોટ આગ મામલો. શાળાઓમાં ફાયર સેફટીના સાધનો સહિત આગામી આયોજનો અંગે ચર્ચા. આજે વિશ્વ સિકલ સેલ દિવસ. વિશ્વમાં આનુવંશિક રક્ત વિકૃતિની બીમારી સામે લોકોને જાગૃત કરવા માટેના યોજાઈ રહ્યા છે કાર્યક્રમો. આરોગ્ય વિભાગ દ્વારા ડાંગમાં 7 જુલાઈ સુધી રક્તપિત્તના દર્દીઓને શોધી અપાઈ રહી છે સારવાર. આઈસીસી T20 વર્લ્ડ કપમાં આજથી શરૂ થશે સુપર 8નો રોમાંચ. પહેલા મુકાબલામાં અમેરિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર.